કંડલા એરપોર્ટ પરથી મુંબઈની હવાઈ સેવા આજથી સત્તાવાર રીતે બંધ. એરલાઇન્સ કંપનીએ ફ્લાઇટ સ્થગિત કરતા એરપોર્ટ બન્યું સુમસામ. કચ્છ જિલ્લાના ઔદ્યોગિક અને વ્યાપારી હબ ગણાતા ગાંધીધામ કંડલા સંકુલની હવાઈ કનેક્ટિવિટીને મોટો ફટકો પડ્યો છે. આજથી કંડલા એરપોર્ટ પરથી તમામ વ્યાવસાયિક હવાઈ સેવાઓ સત્તાવાર રીતે સ્થગિત થઈ જતા એરપોર્ટ પરિસર સંપૂર્ણપણે સુમસામ નીરવ ભાસી રહ્યું છે. ખાનગી એરલાઇન્સ કંપની દ્વારા કંડલાથી મુંબઈ વચ્ચે ઉડાન ભરતી ફ્લાઇટનું સંચાલન બંધ કરી દેવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે સ્થાનિક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર એરલાઇન્સ કંપની દ્વારા આંતરિક ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ સેવાઓ સમટી લેવામાં આવી હોવાનું મનાય છે. કંડલા મુંબઈ રૂટ પરની આ હવાઈ સેવા પૂર્વ કચ્છના શિપિંગ, ટ્રાન્સપોર્ટ અને ટિમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે મુંબઈ પહોંચવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને સમય બચાવનારો વિકલ્પ છે. ફ્લાઇટ બંધ થવાથી વ્યાપારી, કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને સામાન્ય નાગરિકોની સીધી અને ઝડપી કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. કંડલા એરપોર્ટ પરથી ઉડ્ડયન સેવાઓ અનિશ્ચિત સમય માટે અટકી જતા હવે પૂર્વ કચ્છ, અંજાર, ગાંધીધામ અને ભચાઉ પંથકના નાગરિકોએ હવાઈ મુસાફરી માટે ફરજિયાતપણે ભુજ અથવા મુન્દ્રા એરપોર્ટ સુધી લાંબી અંતરની માર્ગ મુસાફરી ખેડવી પડશે. આ વૈકલ્પિક વ્યવસ્થાની મુસાફરોના સમય અને નાણાં બંનેનો વ્યય થશે. આ પરિસ્થિતિને પગલે સ્થાનિક ઔદ્યોગિક સંગઠનો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ આ હવાઈ સેવા સત્વરે પુનઃ શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.